મોરપીંછ એ પરમાત્માનો પોકાર નથી, કારણ કે અમને માધવની શ્રવણ શક્તિમાં અવિશ્વાસ નથી. જે પોકારે છે એની શંકા છે અથવા અહમ છે. જેમ મંદિરના પગથિયે પગરખાં ઉતારીને અંદર પ્રવેશીએ તેમ મનની તમામ વિક્ષુબ્ધતાઓને વિસારે પાડવાની છે. આ સૂર શબ્દનો નટખેલ નથી, આ તો રાધા કૃષ્ણના રીસામણા અને મનામણાનો રંગમહેલ છે. સંબંધ અને સગપણમાં ફેર છે. સગપણ એ જન્મથી લદાઈ જતું વળગણ છે. સંબંધ એ તમારી આગવી જાગીર છે. ફૂલનો સુવાસ સાથેનો સંબંધ એ સંબંધ સહજ હોય એ સંબંધ. વૃંદાવનથી મથુરા કે દ્વારિકાના માર્ગે વેરાયેલા મોરપીંછ પગલાં વીણતી પેલી ઘેલી રાધિકાને કોણ સમજાવે કેમ પગલાં ગણ્યાથી પંથ પૂરો ન થાય. પછી પગલાં ગણ્યાથી પંથ પૂરો ન થાય ને વન રાવણ અણગમતું લાગતું. જેવું માર્ગમાં મોરપીંછ ભાળું કે કાળજડે કાના પછી પગલાં ગણ્યાથી પંથ પૂરો ન થાય ને વન રાવણ અણગમતું લાગતું. જેવું માર્ગમાં મોરપીંછ ભાળું કે કાળજડે કાના પછી પગલાં ગણ્યાથી પંથ પૂરો ન થાય. આતે યમુનાનો કાંઠો હે ધીકતું મસાણ, લાખ શમણાની ભડભડતી છે. આતે યમુનાનો કાંઠો હે ધીકતું મસાણ, લાખ શમણા ભડભડતી છે. અહીં શ્યામાના કંઠેના દુસકા દબાય અને દરિયા પર દાખવ્યો તેને. અરે કાગળમાં ચિતરી સુન મુન ગાયોનું, કાગળમાં ચિતરી સુન ગાયોનું, ચરવામાં ચિત્ત નથી લાગતું. જેવું માર્ગમાં મોરપીંછ ભાળું કે કાળજડે કાના
પગલાં ગણ્યાથી પંથ પૂરો ન થાય. आते आंसू खरे के खरे પાંદડા કદંબના ને વરસે છે આબલેથી આગ. આતે આંસુ ખરે કે ખરે પાંદડા કદંબના ને વરસે રંગને ઉમંગ કહો કેમ કર્યું જબવા પાગ. ભલે આંસુથી ખરડાતો ગોવર્ધન પાડ. ભલે આંસુથી ખરડાતો ગોવર્ધન પાડ ને નિસાસે વનરાવંદાજ તું. જેવું માર્ગમાં મોર પીછ ભાળું કે કાળજડે કાના નું ના હોવું ભાગતું. પછી પગલાં ગણ્યાથી પંથ પૂરો ન થાય ને વન રાવણ અણગમતું લાગતું. જેવું માર્ગમાં મોર પીછ ભાળું કે કાળજડે કાના નું ના હોવું ભાગતું. પછી પગલાં ગણ્યાથી પંથ પૂરો ન થાય ને વન રાવણ અણગમતું લાગતું. જેવું